ચાલો આજે એક ખૂબ જ અગત્યની વાત કરીએ. જુઓ, મહાનગરપાલિકાની ચૂંટણીઓ બસ હવે નજીક જ છે. તો આવા સમયે આપણા બધાએ વિચારવું જ રહ્યું કે આપણા શહેર માટે સાચો વિકાસ કોને કહેવાય. આખી વાત છે ને એ બે પ્રકારના કામો વચ્ચેના તફાવતની છે. એક બાજુ છે દેખાવના કામો, જે શહેરને ઉપરથી સુંદર બતાડે, અને બીજી બાજુ છે પ્રાથમિક કામો, જે આપણી અને તમારી જેવી સામાન્ય જનતાની રોજિંદી જરૂરિયાતો પૂરી પાડે છે. અને તકલીફ ત્યારે થાય છે જ્યારે આ બે વચ્ચેનો બેલેન્સ ખોરવાઈ જાય છે. હવે જેવો ચૂંટણીનો માહોલ જામે છે એટલે પેટર્ન જોવા મળે છે. આપણા જ પૈસાનો ઉપયોગ એવા પ્રોજેક્ટ્સ પાછળ થવા લાગે છે જે દેખાવામાં બહુ સારા લાગે, ભલે પછી એની ખરેખર કોઈ જરૂર હોય કે ન હોય. આનું એક સીધું સાદું ઉદાહરણ આપું. શહેરમાં જે સારા એવા ડિવાઈડર છે એને તોડીને આઇકોનિક બનાવવાની વાત ચાલી રહી છે. અને તમને ખબર છે, આ બધામાં વર્ષો પહેલાં કેટલીક સેવાભાવી સંસ્થાઓએ જે મોટા મોટા ઝાડ વાવ્યા હતા એને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે મનમાં સવાલ તો થાય જ ને કે શું આને જ સાચો વિકાસ કહેવાય? શું સુંદરતાના નામે પર્યાવરણને અને જે સારું છે એને નુકસાન પહોંચાડવું યોગ્ય છે? અને જુઓ, આ જ તો સમસ્યાનું મૂળ છે. જ્યારે પૈસા અને ધ્યાન દેખાવ પાછળ જાય છે ત્યારે શહેરની જે પાયાની જરૂરિયાતો છે એની સાવ અવગણના થવા લાગે છે. અને એની અસર આપણા બધાના રોજિંદા જીવન પર પડે છે. જ્યાં રસ્તાની જરૂર હોય ત્યાં બનતા નથી. આપણી ગલીઓમાં ગટરો ખુલ્લી હોય છે, ગટરના ઢાંકણા ઊંચા નીચા હોય છે, અને ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો જાણે દર વર્ષની છે. ચાલો એક પછી એક મુદ્દા જોઈએ. સૌથી પહેલા વાત કરીએ આરોગ્યની. આજે પણ શહેરના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જ નથી. એટલે લોકોને કામચલાઉ મેડિકલ કેમ્પ પર આધાર રાખવો પડે છે. અહીંયા એક સીધો સવાલ એ થાય છે કે શું શહેરના લોકોના સ્વાસ્થ્ય માટે કાયમી સુવિધાઓ બનાવવી એ તંત્રની પહેલી જવાબદારી નથી? હવે આવીએ શિક્ષણ પર. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા ગરીબ બાળકો સ્કૂલમાં એટલા માટે નથી જઈ શકતા કારણ કે એમની પાસે એડમિશન માટેના પૂરા ડોક્યુમેન્ટ્સ નથી હોતા. એમણે શિક્ષણ માટે પણ સેવાભાવી સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે. અને આપણે બધા જાણીએ છીએ કે દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે એ માત્ર એક સેવા નથી, પણ એ તો આપણા શહેરના ભવિષ્યનો પાયો છે. ખરું ને? અને હવે સૌથી મૂળભૂત જરૂરિયાત, ભોજન. આજે પણ આપણા શહેરમાં એવા લોકો છે જેમને 2 ટંકનું જમવાનું પણ મળતું નથી. એ લોકો સખાવતી સંસ્થાઓના ભોજન પર નિર્ભર છે. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે ભૂખ જેવી પાયાની જરૂરિયાતને દૂર કરવી એ આપણા વહીવટીતંત્રની પ્રાથમિકતાની યાદીમાં કયા નંબરે આવે છે. આ બધી સમસ્યાઓ તો આપણી સામે છે જ, પણ સવાલ એ છે કે આવું વારંવાર કેમ થાય છે? આયોજનમાં એવી તે ક્યાં ખામી રહી જાય છે? ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ. નબળા આયોજનનું એક તાજું ઉદાહરણ આપું. એક આઇકોનિક પ્રોજેક્ટના નામે શહેરનો એક મુખ્ય રસ્તો છેલ્લા 2 મહિનાથી સિંગલ લેન કરી દેવાયો છે. કામ એટલું ધીમું ચાલે છે કે રોજ હજારો લોકો હેરાન થાય છે. આનાથી વધુ ખરાબ પ્લાનિંગ શું હોઈ શકે? પણ આને બીજી રીતે પણ જોઈ શકાય. કદાચ આ જાણી જોઈને નથી થતું. બની શકે કે આપણા નેતાઓ અને અધિકારીઓ સુધી દરેક મહોલ્લાની, દરેક શેરીની સાચી સમસ્યાઓ પહોંચતી જ ન હોય, અને બસ આ જ વિચાર આપણને ઉકેલ તરફ લઈ જાય છે. તો હવે શું? બસ અહીંથી જ આપણી એટલે કે નાગરિકોની ભૂમિકા શરૂ થાય છે. હવે ચિંતાને રચનાત્મક પગલાંમાં બદલવાનો સમય આવી ગયો છે. હવે આપણો અવાજ જરૂરી છે. હવે સવાલ એ થાય કે આપણે આપણી વાત પહોંચાડવી કેવી રીતે? તો ચિંતા ન કરશો. આપણા વિસ્તારની જરૂરિયાતોને સીધી સત્તાધીશો સુધી પહોંચાડવાનો એક સ્પષ્ટ અને ખૂબ જ અસરકારક રસ્તો છે. આ રહ્યો એ નંબર 8320810234. આ એક વોટ્સએપ નંબર છે. ફરીથી કહું છું, 8320810234. આ નંબરને ખાસ નોંધી લેજો. તો કરવાનું શું છે? બહુ જ સરળ છે. પહેલું, તમારા વિસ્તારની જે મુખ્ય જરૂરિયાતો છે, જેમ કે રસ્તા, ગટર, પાણી, સફાઈ, એનું એક લિસ્ટ બનાવો અને આ વોટ્સએપ નંબર પર મોકલી દો. અને બીજું, આ જ સૂચનો મહાનગરપાલિકાનું જે ઓફિશિયલ ફોર્મ હોય એમાં પણ ભરીને જમા કરાવો. આનાથી શું થશે? આ બધી માહિતી ભેગી કરીને એક જાહેર પોર્ટલ બનાવાશે, જેથી આપણી વાત સીધી તંત્ર સુધી પહોંચી શકે. ચાલો હવે અંત તરફ જઈએ. યાદ રાખજો,
આ કામ ખાલી ફરિયાદ કરવાનું નથી, આ તો એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવવાનું એક પગલું છે. આ આખી ચર્ચાનો સાર બસ એક જ વાક્યમાં છે: શહેરનો વિકાસ દેખાવથી નહીં પણ પ્રાથમિક જરૂરિયાતોથી થવો જોઈએ. આ વાત આપણે બધાએ યાદ રાખવાની છે. તો ચાલો આપણે બધા સાથે મળીને એક જવાબદાર નાગરિક બનીએ અને એ ખાતરી કરીએ કે આપણા વિસ્તારનો, આપણા સમુદાયનો અવાજ યોગ્ય જગ્યાએ, યોગ્ય લોકો સુધી પહોંચે. અને અંતે હું બસ એક સવાલ પૂછવા માંગુ છું: આપણે આપણા શહેરનું ભવિષ્ય કેવો જોવા માંગીએ છીએ? આ સવાલનો જવાબ આપણા બધાના હાથમાં છે. ચાલો સાથે મળીને એ ભવિષ્ય બનાવીએ.